નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડની સગીરાને ટ્યુશનની દોસ્તી ભારે પડી, દરિયાકાંઠે દુષ્કર્મ કરી બ્લેકમેલ કરતા ફરિયાદ નોંધાઈ। વલસાડમાં લગ્ન 5 દિવસમાં જ દુલ્હન લાખોના દાગીનાને રોકડ લઈ પ્રેમી સાથે થઈ ફરાર। 31 ને લઈ ગુજરાત અને દમણની બોર્ડર પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી। પત્ની સાથે આડા સંબંધના વહેમમાં 2 મોપેડ સગાવતો પતિ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડની સગીરા પર દાંડીમાં દુષ્કર્મ આચરી વિડીયો બનાવ્યો। સંબંધ રાખવા દબાણ કરતા હતા યુવક અને 1 વર્ષ બાદ વાયરલ કર્યો। ઘટનાને લઈને સગીરાએ પરિવારજનોએ જાણ કરતા ડુંગરી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। વલસાડ તાલુકાના મધ્યમ વર્ગીય પરિવારની સગીર વિદ્યાર્થીની નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી। અભ્યાસ દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી સગીર વિદ્યાર્થી સાથે મિત્રતા થઈ હતી। બંને વચ્ચે બુકની આપ-લે થતી રહેતી હતી। બંને એકબીજાને મોબાઈલ નંબર શેર કર્યા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા ગાઢ બની હતી। ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી કેટલીક વિદ્યાર્થીઓ 1 જુલાઈથી 7 જુલાઈ 2023 દરમિયાન વલસાડ દાંડી કિનારે ફરવા ગયા હતા। એ દરમિયાન બંને સગીર દરિયા કિનારે ફરી રહ્યા હતા। તે દરમિયાન નજીકમાં આવેલ ઝાડીઓમાં સગીરાને ઝાડીઓમાં લઈ ગયા હતા। ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ સગીર દ્વારા તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સગીર દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરતા હોવાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો। એ બાદ સગીરા સાથે અંતર રાખતી હતી અને લઈને સગીર દ્વારા સગીરાને તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા દબાણ કરતો રહેતો હતો। સગીરાએ આરોપી સગીર સાથે વાત કરવાની ના પાડતા ટ્યુશનના વિદ્યાર્થીઓના ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં દુષ્કર્મવાળો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો। ઘટનાની જાણ સગીરાની બહેનને થતાં તેને આરોપી સગીરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। તાજેતરમાં સગીરા અને આરોપી સગીર સાથેની તસવીરે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સગીરાની બદનામી કરી હતી। એને લઈને સગીરાની બહેને ડુંગરી પોલીસ મથકે આરોપી સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ડુંગરી પોલીસે સગીરાની બહેનની ફરિયાદ નોંધી સગીરાની મેડિકલ ચેકઅપ કરાવી તેનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સમગ્ર બાબત પોલીસ દ્વારા પરિવારજનોને 1 વર્ષ બાદ ફરિયાદ આપવાનું કારણ પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સગીરાએ સમગ્ર બાબતની જાણ પરિવારજનોને હાલમાં જ કરી છે અને જે વિડીયો હાલ અત્યારે વાયરલ થયો છે જેને લઈને સગીરાની બદનામી થઈ રહી છે અને સમગ્ર ઘટના જે બની હતી તે અંગે હાલ પરિવારજનોને માહિતગાર કર્યા હતા, જેને લઈને હાલ ફરિયાદ કરવામાં આવી છે। વલસાડ ખાતે ધોરણ 12 અભ્યાસ કરતી એક દીકરી જેની બીજી પણ ફ્રેન્ડ હતી, એની ફ્રેન્ડ અને બીજા 2 છોકરાઓ સાથે એ લોકો વલસાડથી નજીક આવેલ દાંડીના દરિયા કિનારે સને 2023ના જુલાઈ મહિનામાં ફરવા માટે ગયા હતા। જેમાં એની સાથે જે એનો ફ્રેન્ડ ગયો હતો એણે એને ધમકી આપી અને અન્ય રીતે ડરાવી એને બાજુમાં આવેલી ઝાડી ઝાંખરીમાં લઈને એની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યું એનો વિડીયો ઉતારેલો હતો। એ વિડીયો એણે ધમકી આપી કે જો તું કોઈને વાત કરીશ આ બનાવની તો આ વિડીયો વાયરલ કરી દઈશ એમ કહીને ધમકી આપી હતી, જેથી આ દીકરી કોઈને વાત કરેલ ન હતી। પરંતુ એ વિડીયો ફરતો આ દીકરીના સગાઓના ધ્યાને આવતા એના સગાઓ ઘરે આવીને એના મા બાપને વાત કરી હતી, જેથી એના મા બાપે પણ આ વિડીયોને જોતા પછી એ લોકોએ ડુંગરી પોલીસ સ્ટેશનમાં તારીખ 28/12/2024ના રોજ આ બાબતની ફરિયાદ આપી હતી। આ ફરિયાદને અને બનાવને લગભગ 1.5 વર્ષનો સમય વીતી ગયો છે, એટલે ફરિયાદ મોડી આપવાનું કારણ પૂછતા એવું જણાવેલું હતું કે દીકરીએ આ વિડીયો વાયરલ ન થાય એ બાબતે ડરના મારે કોઈને વાત કરેલ ન હતી, પરંતુ આ વિડીયો એમના ધ્યાને આવતા જે બાબતે ફરિયાદ આપેલી છે અને આ દીકરીની સાથે જે દુષ્કર્મ કર્યું એ સગીર વયનો દીકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર જેને પણ પૂછપરછ કરી ડિટેન કરી હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। વલસાડના અબ્રામા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। ટ્રાન્સપોર્ટર પતિને બ્યુટી પાર્લર લઈ ગયેલી દુલ્હને લાખો રૂપિયાના દાગીનાને રોકડા લઈને ફરાર થઈ ગઈ છે।
યુવકના લગ્ન મહારાષ્ટ્રના વિરારની એક યુવતી સાથે નક્કી થયા હતા. સગાઈ બાદ બંને વચ્ચે બાતચીત ન થતા લગ્ન રદ કરવાની નોબત આવી હતી, પરંતુ બંને પરિવારના સભ્યોની સમજાવટથી 16 ડિસેમ્બરે લગ્ન થયા હતા. જોકે લગ્નના માત્ર 5 થી 7 દિવસ બાદ જ પરિણીતાએ 21 ડિસેમ્બરે રફુચક્કર થઈ ગઈ હતી. પરિણીતા 27.32 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 35.18 લાખનો મુદ્દામાલ લઈને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આ ઘટના અંગે પતિએ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ ગુનો નોંધીને આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે. વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પંકજકુમાર મહેન્દ્ર પ્રતાપ સિંઘ, જે ટ્રાન્સપોર્ટર તરીકે વ્યવસાય કરે છે, મહારાષ્ટ્રના વિરાર ખાતે રહેતા મધ્યમ વર્ગીય પરિવારની 28 વર્ષીય યુવતી રાખી સિંઘ સાથે જુલાઈ માસમાં સગાઈ નક્કી કરી હતી. સગાઈ બાદ રાખી પંકજ સાથે મોબાઈલ ફોન વડે ઓછી સંપર્કમાં રહેતી હતી, જેને લઈને પંકજે તેને સોશિયલ મીડિયા ઉપર ચેક કરતા મોડી રાત સુધી ઓનલાઈન રહીને અન્ય વ્યક્તિ સાથે ચેટ કરતી જોવા મળી હતી, જેને લઈને પંકજ સિંઘે રાખીને અચાનક લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બંને પક્ષના વડીલોએ પૂછતા પંકજે રાખીનું અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાનું અને તેની સાથે લેટ નાઇટ સુધી સોશિયલ મીડિયા વડે વાતો કરતી હોવાનું તેમજ પંકજ સાથે કોઈ સંપર્કમાં રહેતી ન હોવાનું જણાવ્યું હતું. બંને ઘરના વડીલોએ પંકજ સિંઘને સમજાવતા અને રાખીને પંકજ સાથે મોબાઈલ ઉપર વાત કરવા અને લગ્ન સુધી નોકરી ઉપર ન જવા સૂચના આપી હતી. રાખીએ પંકજ સિંઘની માફી માંગતા પંકજ સિંઘ લગ્ન માટે તૈયાર થયા હતા. 16 ડિસેમ્બરે વલસાડ ખાતે લગ્ન યોજાયા હતા, જે બાદ પરિવાર સાથે રાખી મળીને રહેતી હતી. પરિવારના સભ્યોએ રાખીને ઘરની સંપૂર્ણ જવાબદારી સોંપી હતી. 21 ડિસેમ્બરે બપોરે વલસાડ શાકભાજી માર્કેટ પાસે આવેલ એક બ્યુટી પાર્લરમાં જવાનું કહ્યું હતું. પંકજ અને રાખી સાથે તેની ભાણેજને લઈને બ્યુટી પાર્લર ગયા હતા. બ્યુટી પાર્લર બહાર રાખીએ બ્યુટી પાર્લરમાં 3 કલાકથી વધુ સમય થશે, જેથી પંકજને ઘરે જવા જણાવ્યું હતું અને ફોન કરું ત્યારે લેવા આવવા પણ જણાવ્યું હતું. રાખી સિંઘ તેની ભાણેજને બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરવા બેસાડી હું આવું છું જણાવી જતી રહી હતી. રાખીનો મોબાઈલ સ્વિચ ઓફ કરી ભાગી ગઈ હતી. પંકજે થોડા સમય બાદ રાખીનો સંપર્ક કરતા ફોન સ્વિચ ઓફ મળ્યો હતો, જેથી તાત્કાલિક શાકભાજી માર્કેટ પાસે આવેલ બ્યુટી પાર્લરમાં જઈને ચેક કરતા રાખી સિંઘ મળી આવી ન હતી, જેથી પંકજે આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા રાખી ક્યાંક મળી આવી ન હતી. જે બાદ રાખીએ મોબાઈલ ઉપર રાખી તેના પ્રેમી ગોલુ સાથે જતી હોવાનું જણાવ્યું હતું. પરિવારના સભ્યોએ ઘરના બેડરૂમમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા અને 27.32 લાખ રૂપિયા રોકડ મળી 35.18 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પંકજ કુમારે આજે વલસાડ સિટી પોલીસ મથકે રાખી સિંઘ, તેનો પ્રેમી વિવેક ઉર્ફ ગોલુ રાજેન્દ્ર તિવારી અને રાખી સિંઘના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સિટી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 28/12/2024ના રોજ એક ફરિયાદી આવેલા અને એમણે ફરિયાદ આપી હતી કે જેમાં ફરિયાદીના પત્ની, જેની સાથે તેમના લગ્ન તારીખ 15/16ના રોજ થયેલા હતા અને 15/16 તારીખે લગ્ન થયેલા ત્યારબાદમાં માત્ર 6-7 દિવસની અંદર જ જ્યારે તે કોઈ કામ અર્થે સુરત ગયેલા હતા અને પરત આવતા તેમના પત્ની બહાર ગયેલા અને જે બાબતે એમણે તપાસ કરી તેમના પત્ની મળી આવેલ નહીં અને એની ગુમ જણાવી ફરિયાદ પણ એમણે આપેલી હતી. પરંતુ વધુ તપાસ કરતાં એમને જાણવા મળેલ કે એ એમની જે પત્ની હતી તે માત્ર 7-8 દિવસના ગાળા લગ્ન દરમિયાન જ 27 લાખ રૂપિયા જેટલા રોકડા રૂપિયા અને અન્ય દાગીના મળી કુલ 35,18,000 રૂપિયા જે લઈને તેના પ્રેમી સાથે ભાગી ગયેલ છે. અને વધુ એમણે તપાસ કરી તેમાં એવું જાણવા મળ્યું કે લગ્ન જે કરાવ્યા હતા તેમાં જેમણે ગોર મહારાજની વિધિ કરી હતી એ જે એની પત્ની હતી એના પિતાજી હતા, જેથી એમણે હાલમાં એમના સાસુ સસરા અને એના પત્ની અને એના પ્રેમી એમ કુલ 4 આરોપીઓની વિરુદ્ધમાં વલસાડ શહેર પોલીસમાં ફરિયાદ આપેલી છે, જે બાબતે હાલમાં વધુ તપાસ પોલીસ કરી રહી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 31st ને લઈ ગુજરાત અને દમણની બોર્ડર પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં 2 મોપેડ સળગાવતો પતિ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। 31st લઈ ગુજરાત અને દમણની બોર્ડર પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી થઈ રહી છે। દમણથી ગુજરાતમાં પ્રવેશતા લોકોના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે। દમણ આવતા પર્યટકોને ગુજરાત પોલીસની દંડનીય કાર્યવાહીથી બચાવવા માટે દમણ દીવના સાંસદની એક પહેલ સામે આવી છે। અપક્ષ સાંસદ ઉમેશ પટેલે રહેવાની સગવડ ના મળે તેવા લોકો માટે વ્યવસ્થા કરી છે। કોળી પટેલ સમાજના હોલમાં સાંસદ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। નશાની હાલતમાં ગુજરાતમાં ન જવા કે વાહન ન ચલાવવા ઉમેશ પટેલની અપીલ છે। પાર્ટી કરીને મજબૂરીમાં પ્રદેશ બહાર જતા પર્યટકોએ પરેશાન ન થવું પડે તે માટે સાંસદ દ્વારા આ સગવડ કરવામાં આવી છે। ચેકપોસ્ટ પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી સામે પણ સાંસદે નારાજગી વ્યક્ત કરી છે। તમે જાણો જ છો કે દમણદીવ એક ટુરિસ્ટ પ્લેસ છે જ્યાં પોર્ચુગાલી કલ્ચરના કારણે ક્રિસમસનું જે આખું સપ્તાહ છે એ પર્યટકો માટે આદર્શ હોય છે અને નવું વર્ષ અને 31st એ દમણદીવની સૌથી સરસ ઇવેન્ટોમાં ગણાય છે। પરંતુ છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા જે દમણદીવમાં 31st અને નવા વર્ષની ઉજવણી કરવા આવે છે તેમને હેરાનગતિ થવા લાગી છે અને ચેકપોસ્ટ ઉપર ગુજરાત પોલીસ તેમને પકડીને જેલમાં નાખે છે। તેના કારણે સંખ્યા પણ ઘટી રહી છે, પરંતુ એના માટે જ અમે આ એક વિકલ્પ શોધ્યો છે કે જે પણ પર્યટક આવે અને 31st અને નવા વર્ષની ઉજવણી કર્યા બાદ એમને રૂમ ન મળે અને એવી મોટી મોંઘીદાટ રૂમ હોય તે એફર્ટ પણ નહીં કરી શકતા એવા લોકો માટે આપણે રાત્રિ નિવાસ માટેની વ્યવસ્થા કરી છે અને તે લોકોને એ પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ નશાની હાલતમાં કોઈ ગાડી ન ચલાવે, કારણ કે નશાની હાલતમાં ગાડી ચલાવે તો તેમને જાનનો જોખમ રહે છે। તેમની તો જાનનો જોખમ રહે જ છે, તેમની ગાડીમાં બેસેલા લોકોને જાનનો જોખમ રહે છે અને એવા નિર્દોષ માણસ જે ગાડી લઈને આવતો હોય ને એમને અડફટે ચડે તો તેમને પણ જાનનો જોખમ થાય। એટલે આ નશાની હાલતમાં કોઈ મજબૂરીમાં પણ ગાડી લઈને ઘરે ન જાય તેના માટેની આ વ્યવસ્થા કરી છે। તમે જાણો જ છો ચેકપોસ્ટ ઉપર દર વર્ષે 31st અને નવા વર્ષના આંકડો જોશો તો 1000, 1500 અને 2000 સુધીના માણસો નશાની હાલતમાં પકડાય છે। તો આવા માણસો પોલીસથી પણ પરેશાન થાય છે અને દરેક સમસ્યાનો એ શિકાર બને છે। તો આ લોકોને બચાવવા માટે પર્યટકોને સલામત અને સુરક્ષિત રાખવા માટેનો આ પ્રયાસ છે, જેથી એ લોકોને અહીંયા અમે એ લોકોને સુવિધા આપીએ અને એમને એક રાત વિતાવવા માટેની સુવિધા કરી આપીએ, જેથી તે લોકો આવી બધી સમસ્યાથી બચે અને જાનના જોખમથી પણ બચે। વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમરગામના દરિયા કિનારાને નવી ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર મળે તે હેતુથી નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા યોજાયેલ આ બીચ ફેસ્ટિવલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલમાં ઉમટી રહ્યા છે। વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે। જિલ્લાના 3 તાલુકા દરિયા કિનારે આવે છે। જો કે અત્યાર સુધી વલસાડનો તિથલ દરિયો કિનારો પર્યટકો માટે જાણીતો હતો, પરંતુ ઉમરગામનો દરિયા કિનારો પણ સુંદર છે। મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ઉમરગામના દરિયા કિનારો પણ પર્યટકોને આકર્ષે છે। ત્યારે આ દરિયા કિનારાથી વધુ લોકો વધુ પરિચિત થાય અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર મળે તે હેતુથી ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણ છે કે નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ સમાજ સેવાના કાર્ય કરે છે। જરૂરિયાતમંદ પરિવારના બાળકોને ઉચ્ચ શિક્ષણ અને અન્ય સમાજ સેવાના લાભાર્થે દર વર્ષે દરિયા કિનારે આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। સતત 3જા વર્ષે યોજાઈ રહેલ આ બીચ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં નાના વ્યાપારીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મંડળો દ્વારા 70થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં ઘર સુશોભન, કપડાં અને અન્ય વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે। સુંદર દરિયા કિનારે યોજાઈ રહેલ આ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે મોજ માણે છે અને સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર પણ મળે છે। સાથે જ ઉમરગામના દરિયા કિનારાને નવી ઓળખ પણ મળી રહી છે। આમાંથી કોઈને લેવું પડશે આ બાજુ જો
હું સ્પેશિયલી વાપીથી આવી છું આ બીચ ફેસ્ટ અટેન્ડ કરવા માટે ને ખૂબ જ સરસનું મજાનું આયોજન છે. સ્પેશિયલી આ વુમેન ઓફ ધી ટાઉન એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે, તો આઈ એમ વેરી ગ્લેડ કે હું આ અટેન્ડ કરવા આવી છું. અહીંયા ક્યાંથી લોકો સ્ટોલ્સ નાખ્યા છે, પ્લસ મલ્ટિપલ કોમ્પિટિશન્સ છે જ્યાં બચ્ચાઓ પોતપોતાનું ટેલેન્ટ એક્સપોઝ કરી શકે છે. અહીંયા ફ્રી મતલબ વર્કશોપ્સ છે, અલગ અલગ આર્ટિસ્ટથી ઓર્ગેનાઇઝ કરેલા છે ને આખો દિવસ મતલબ ક્યાં નીકળી જશે એ તમને ખબર પણ નહીં પડશે, કેમ કે અહીંયા કેવું છે કે બચ્ચાઓ માટે બી અલગ આયોજન છે ને પેરેન્ટ્સ માટે પણ એ લોકો અહીંયા જ ફરી શકે છે. કેમ્પસ બી બહુ સેફ છે ને ખૂબ જ સરસ બીચ છે, નેચરલ એન્વાયરમેન્ટ છે, કોઈ ગરમી નથી, કાંઈ નથી. સો ઇટ્સ અ વેરી કૂલ પ્લેસ ટુ વિઝિટ એન્ડ સ્પેશિયલી ઇટ ઇઝ લેડ બાય વિમેન ઓફ ધી ટાઉન. સો એ બહુ જ સારી વસ્તુ છે કે બધી લેડીઝો આગળ આવે છે ને બધું આયોજન કરે છે. સો આઈ વિશ ધેમ ઓલ ધ વેરી બેસ્ટ. ઉમરગામ એ છે ને જરાક ઇન્ટિરિયર આવી જાય ને લોકોને ખબર નથી. સો આઈ વુડ પ્રિફર કે લોકો અહીંયા વધારે વિઝિટ કરે, કેમ કે અહીંયા કેવું છે કે વલસાડ એક સિટી થઈ જાય તો ને આ કેવું છે કે આખું લોકલ બીચ છે ને લોકો પણ બહુ સારા છે અહીંયા. તો આઈ વુડ मतलब आ तो केवु छे कि हूँ अहींया जन्मी छूँ, तो मारा माटे तो आज स्पेशल ज रहશે आ बीच. एक्चुअली नैया बीच फेस्टिवल है जो कि उमरगांव में होता है और इससे फ़ायदा ये होता है कि जो लोकल्स जो होते हैं ना वो अपने प्रोडक्ट्स को एडवर्टाइज़ कर सकते हैं और नैया बीच फेस्टिवल के थ्रू. लोग तो काफ़ी आते हैं, हमें सेलिंग वगैरह भी बहुत अच्छी हो रही है इसमें और बहुत अच्छा रिव्यू भी मिल रहा है. हर बार होना चाहिए ये नया बीच फेस्टिवल. स्टॉल काफ़ी फैब्रिक्स के लगे हैं, बैग्स के लगे हैं, साड़ी के लगे हैं, 2-3 हैंडमेड ज्वेलरीज भी है, फूड स्टॉल है, नॉन-वेज फूड स्टॉल है, काफ़ी गेम स्टॉल्स है, काफ़ी स्टॉल्स है सर. मेरी हैंडमेड ज्वेलरी का प्रोडक्ट है जो कि मैं खुद अपने घर पे बनाती हूँ हाथों से, और इसमें अवेलेबल है इयररिंग्स अवेलेबल है, ब्रेसलेट है, हैंडमेड बैंगल्स है, हैंडमेड ज्वेलरी है, नेकलेस वगैरह सब कुछ अवेलेबल है इसमें. ये फेस्टिवल से मेरा बहुत फ़ायदा हुआ है और मैं चाहती हूँ कि ये हर साल होना चाहिए. આપણો જે તિથલનો દરિયા કિનારો જે રીતે વિખ્યાત છે તે જ રીતે અમારા ઉમરગામના દરિયા કિનારાને પણ અમે એક નવી ઓળખ આપવા માંગીએ છીએ અને તે એક અમારો મેઇન એક હેતુ છે. પ્લસ અહીંયાના નાના નાના જે વેન્ડર્સ છે, જે વેપારી છે, એ લોકોને એક કામ મતલબ એ લોકોનો એક કનેક્શન બનવા માંગે છે ગ્રાહક અને દુકાનદારો વચ્ચે, કે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે, રોજગારી આપવા માંગે છે. અને આખું વર્ષ દરમિયાન અમારી સામાજિક સંસ્થા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અને એ લોકોના કારકિર્દી માટે કામ કરે છે. પ્લસ બહેનોના માટે ઘણા બધા એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ કરે છે, મેડિકલ કેમ્પ કરે છે, પ્લસ બાળકોના માટે અમે વર્કશોપ યોજીએ છીએ. એના માટે ફંડ રેઝિંગ પણ અમારું એક મૂળ હેતુ છે આ બીચ ફેસ્ટિવલ કરવાનો. આ અમારું 3rd યર છે ઉમરગામમાં બીચ ફેસ્ટિવલનો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં 2 મોપેડ સળગાવતો પતિ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં 2 મોપેડ સળગાવતો પતિ, પત્નીની ફ્રેન્ડના પતિ સાથે અફેર હોવાનો વહેમ રાખીને પતિએ સમરકાંડને આપ્યું અંજામ. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં 2 મોપેડ સળગાવતો પતિ, પત્નીની ફ્રેન્ડના પતિ સાથે અફેર હોવાનો વહેમ રાખીને પતિએ સમગ્ર કાંડને આપ્યું અંજામ. પત્નીના ફ્રેન્ડના પતિ સાથે અન્ય એક મિત્રની મદદથી પતિએ ઝપાઝપી કર્યા બાદ યુવકના ઘરે જઈ મોપેડ સળગાવી હતી. આરોપી પતિ અને તેના મિત્ર વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પારડી પોલીસ દ્વારા પતિ અને તેના મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડની સગીરાને ટ્યુશનની દોસ્તી ભારે પડી. દરિયાકાંઠે દુષ્કર્મ કરી બ્લેકમેલ કરતા ફરિયાદ નોંધાઈ. વલસાડમાં લગ્ન 5 દિવસમાં જ દુલ્હન લાખોના દાગીના અને રોકડ લઈ પ્રેમી સાથે થઈ ફરાર. 31st ને લઈ ગુજરાત અને દમણની બોર્ડર પર ગુજરાત પોલીસની કડક કાર્યવાહી. પત્ની સાથે આડા સંબંધના વહેમમાં 2 મોપેડ સળગાવતો પતિ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.